રાજકોટ મનપાના સફાઈ કોન્ટ્રાક્ટર પર કૌભાંડનો આરોપ। કામદાર યુનિયનના પ્રમુખે કોન્ટ્રાક્ટર પર આરોપો લગાવ્યા। બેંકમાં જમા કરાવવાના બદલે રોકડમાં આપે છે પગાર। કોન્ટ્રાક્ટર કામદારોનું શોષણ કરતો હોવાનો પણ આરોપ। ડમી સફાઈ કર્મચારીઓને રાખી અને નિયમોનો ભંગ કરે છે। સફાઈ કામદાર યુનિયને મનપા કમિશનરને આ અંગે રજૂઆત કરી। કોન્ટ્રાક્ટર સામે મનપા કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ। હકીકત એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએચના સફાઈ કોન્ટ્રાક્ટર છે। આના 294 થી 300 સફાઈ કામદારોને ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં। આ સફાઈ કામદારો છે એને જનરલી પીએફના પૈસા એને નાખવાના હોય છે, ઈએસના પૈસા નાખવાના છે, બોનસ નાખવાનો છે, લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાનો હોય છે। પણ જીડીએચના કોન્ટ્રાક્ટર છે એ આ બધા નીતિ નિયમને નેવે મૂકી અને રોકડમાં પગાર કરે છે, કવરમાં પગાર આપે છે। એ બાબતની અમને ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા। એટલે વોર્ડમાં તપાસ કરવા ગયા ત્યારે અમને એવું હતું કે 3 વર્ષ પહેલા જે કૌભાંડો બહાર પડ્યા, 3 વર્ષ પહેલા જે અમે લોકોએ જે ભ્રષ્ટાચાર બહાર પડ્યા એના ઉપરથી હવે લોકો કદાચ આ લોકોએ વ્યવસ્થિત કરી નાખ્યું છે। 3 વર્ષ પહેલા જે ફરિયાદ કરી એ જ વસ્તુ 3 વર્ષ પછી પણ હાલતી હતી। રોકડમાં પગાર કરવો, પીએફ ના આપવા, ઈએસએ ના આપવા, બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક વોર્ડોમાં ડમી સફાઈ કામદારો રાખવા। અમારી જ્ઞાતિ સિવાય બીજા લોકોને 1000 રૂપિયામાં ડમી સફાઈ કામદારો રાખવાના અને એ ડમી સફાઈ કામદારોમાં 1000 રૂપિયાના 1000 રૂપિયા આપવાના હોય છે અને 2 ટાઈમે ખાલી હાજરી પૂરવાની હોય છે। દાખલા તરીકે કોઈ વોર્ડમાં 100 માણસોનો કોન્ટ્રાક્ટ ફાળવ્યો હોય તો કામ ખાલી 60 કે 70 લોકો જ કરતા હોય, બાકી જે કામદારો છે એને ડમીમાં રાખતા હોય છે।